જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં તાજેતરમાં એક બલેનો કારે એક અકસ્માત સર્જ્યો હતો। આ અકસ્માતમાં એક હોમગાર્ડ સભ્યનું મૃત્યુ થયું છે। આ અકસ્માત અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ જણાવ્યું છે કે આ હોમગાર્ડ સભ્ય પોતાનું એક્ટિવા લઈને કાલાવડ જામનગર રોડ પર ITI 4 રસ્તા નજીક ઊભા હતા ત્યારે ત્યાંથી પસાર થયેલી બલેનો કારે તેમને હડફેટમાં લઈ લીધા હતા। આ અકસ્માતમાં હોમગાર્ડ સભ્યનું મૃત્યુ થયું છે। આ અકસ્માત અંગે બલેનો કારના ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે। આ અકસ્માત અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર જિલ્લાના કાલાવાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગત રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો। એમાં ફરિયાદી શ્રી ખોડુભાઈ ગોરધનભાઈ પરમાર નાવે ફરિયાદ આપેલ છે કે તેમના નાના ભાઈ હોમગાર્ડ ગિરીશભાઈ ગોરધનભાઈ પરમાર નાઓ હોમગાર્ડની નોકરી પૂર્ણ કરી કાલાવાડ ખાતે આવેલ ITI ચોકડી ઉપર એક્ટિવા લઈને ઊભા હતા। તે દરમિયાનમાં એક બલેનો 4 વ્હીલ ગાડી GJ10DR 4846ના ચાલકે પૂર ઝડપે ચલાવી અને તેમના ભાઈને એક્સિડન્ટ કરી એનું મૃત્યુ નિપજાવેલ હોય। આ ડ્રાઈવર દ્વારા હકીકત જોતા પોતે જાણતો હોવા છતાં આટલી પૂર ઝડપે ચલાવવાથી માણસનું મૃત્યુ થઈ શકે તેમ છતાં તેને તેવી રીતે ચલાવી અને આ હોમગાર્ડનું મૃત્યુ કરેલ હોય। BNSની કલમ 105, 281 અને MB એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કરી અને હાલ તપાસ કાલાવાડ ટાઉન PI ઇન્ચાર્જ PG પનારા નાઓ કરી રહેલ છે અને આ કામે આરોપીની શોધખોળ ચાલુ છે। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ।